જય વીરભાવજી બધા મિત્રોને કેમ છો તમે બધા મજામાં રહેશો જય વીરભાવજી ચાલો તો પછી કામ પર જઈએ હેલો ગાઈસ તો અમે હવે કામ પરથી ઘરે આવી ગયા છે અને હવે જમવાનું બનાવવાનું છે અને અમારા ગઢુભાઈ શું કરે છે ચાલો તે બતાવીએ ગઢુભાઈ શું કરી રહ્યા છો સસમા આવી ગયા ઓહો હો હો ગઢુભાઈ ને તો સસમા નંબર આવી ગયા મોઢું તો આમ કર ઓહો કેટલા નંબર છે એટલો એવો દેખાય નાનો એવો પડી જાવી છે સસમામાં તો માથું દુખે આખું દુખે ચશ્મા તમે ફોન નો જોતા એટલો બધો ચશ્મા આવશે ને જિંદગી તો ગાઈસ જો અમારા છોકરાને નંબર આવી ગયેલા છે ઈ પણ 2.5 બંને આંખમાં 2.5 ના બંને આંખમાં નંબર દૂરના ચશ્મા છે અને આજે એને ચશ્મા લાવી દીધા છે રેગ્યુલર પહેરવાના છે તો જ નંબર ઉતરશે તો હવે એને કોથમરી ટમેટા એવું બધું ખાવાનું કીધું છે એવું તો ખાતો જ નથી કોથમરી ટામેટા કાંદા લીલી વસ્તુ કાંઈ જ નહીં ઓનલી ફોર કઠોળ જ ખાવાનું તો નંબર ન આવે તે હું થાય હુકવણી ખાતો તું હુકવણી ખાતો મટી જાય નંબર 6 માં એવું ન થાય હા તો ગાઈસ તો હુકવણી ખાઈ તો નંબર મટી જાય મટી જતા તો ખવાય નો મટે તો કાંઈ ન ખવાય તો ચાલો પછી હવે અમે જમવાનું બનાવી પછી મારે બ્લોગમાં હેલો ગાઈસ તો પછી હવે અમે જમી કાઢીને હવે નવરા થઈ ગયા છીએ અને હવે બ્લોગને ગુડ બાય કહેવાનો સમય આવી ગયો છે તો હમણાંથી બ્લોગ બનાવ્યો નથી બ્લોગ બનાવવું કાંઈ સહેલી વાત નથી આખો દિવસનું કામ હોય છે કામ પરથી આવીને ઘરનું કામ હોય છે અને પછી વિડીયો બનાવવાનો પછી એડિટિંગ કરવાનું એમાં બહુ ટાઈમ લાગે છે અને શું મૂકશું ને શું કરશું ને શું થંભેલ મૂકશું એ બધું વિચાર કરવો પડે છે વિચારીને હાલવું પડે છે અને જો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો લાઈક કરજો અને બને એટલો વિડીયોની બધાને ગુડ નાઇટ અત્યારે વાગવામાં 11:15